અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ચશ્માનો કેમ્પ યોજાયો. આંખના નંબર કાઢી વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પનો 500થી વધુ દર્દીઓએ લાભ લીધો. બગસરામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મફત આંખના નંબર કાઢીને ચશ્મા ફ્રી આપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારના 9થી 1 કલાક સુધી બપોરના આ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. બગસરા બ્રહ્મ સમાજની વાડી ખાતે આ કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં 500થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મ સમાજ દ્વારા આ કેમ્પ માટે વાડી ફ્રીમાં આપવામાં આવી હતી, જેથી આ કેમ્પમાં સહભાગી બન્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે કઈ રીતે કેમ્પનું આયોજન હતું? આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી શાખા દ્વારા બગસરા મુકામે બ્રહ્મ સમાજની વાડીમાં વિનામૂલ્યે આંખના નંબરની તપાસ અને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી શાખા દ્વારા રાખેલ હતો, જેની અંદર 500થી વધારે વ્યક્તિઓએ આંખોના નંબર અને ચશ્માનો લાભ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી શાખા દ્વારા આપવામાં આવે. આવું કાર્ય દર વર્ષે કે 6 મહિનાના અંતરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી શાખા કરતું રહે તેવી અને તેનો લાભ બગસરાની જનતાને મળે તેવી નમ્ર વિનંતી. અને આ જે આંખના નંબર અને ચશ્મા વિતરણ કાર્યક્રમ કર્યો, તેની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા 1 પણ રૂપિયાનો ખર્ચ લીધા વગર કરેલ છે. અને બગસરા બ્રહ્મ સમાજની વાડીએ વિનામૂલ્યે વાડી આપી અને તેનો સહયોગ આપેલ છે, જે બદલ હું બ્રહ્મ સમાજ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો આભાર માનું છું. કઈ રીતે કેમ્પનું આયોજન હતું? આજ રોજ બગસરા મુકામે અમારી ટીમ અમદાવાદ જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મેઇન બ્રાન્ચ છે તેના દ્વારા બગસરાની અંદર આંખોનો ચેકિંગનું તપાસનું પ્રોગ્રામ રાખ્યો હતો, જેની અંદર અમે નડિયાદથી ટીમ આવી, જેની અંદર ઓટોમેટિક મશીન દ્વારા આંખોના નંબર ચેક કરી અને જે પણ દર્દીઓ હતા તે લોકોને નંબર ચેક કરી નજીકના અથવા દૂરના બંને ચશ્મા આપેલા છે પ્લસ પાવરના. તથા જે લોકોને મોતિયાની જરૂર તકલીફ હતી એ લોકોને મોતિયા માટે જણાવ્યું છે, જે લોકોને જામરની તકલીફ હતી, જે લોકોને ઓપરેશન થઈ ગયા છે, પછી છારી આવે છે, તેના માટેની માહિતી આપી. અંદાજે કેટલાક દર્દીઓએ લાભ લીધો છે? અંદાજે 500થી 550ની આજુબાજુ દર્દીઓએ લાભ લીધો છે.